જ્યારે વડોદરા જિલ્લા પંચાયત ખાતે પણ 66મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કનુભાઈ રાઠવાએ ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે કારોબારી સમિતિના અધ્યક્ષ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, અધિકારીઓ અને બાળકો ખાસ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। વિકાસ માટેનો જે પહેલ કરી છે, જે કામોને વેગ આપી છે, એમાં જિલ્લા પંચાયત સહભાગી થઈ અને ગરીબોના આવાસ તથા ગામડાઓના વિકાસ માટે ગામડાઓને સ્વચ્છ પીવાનું પાણી આપી ગામડાઓના ફરીએ દરેક ગામ નિર્મળ ગામ બને એ માટેના જે પ્રયત્નો આદર્યા છે, એમાં જિલ્લા પંચાયત દરેક રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીના આ કામને સમર્થન આપી અને એમનું સ્વપ્ન અને બાપુનું સ્વપ્ન પૂર્ણ કરવા, સ્વરાજ ગ્રામની જે સપનું છે એ પૂર્ણ કરવા માટે વડોદરા જિલ્લા પંચાયતના અમે દરેક પદાધિકારીઓ કટિબદ્ધ છીએ। પાદરા સ્થિત મામલતદાર કચેરી ખાતે મામલતદાર BS પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી 66મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। તો પાદરા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધીએ અતિથિ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। જ્યારે પાદરા ટાવર શાળા ખાતે ધારાસભ્ય દીનુ મામાએ આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી 66મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી। ત્યારે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉપપ્રમુખ સુરેશ પટેલની ઉપસ્થિતિમાં 66મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી। તો પાદરા PP શ્રોફ હાઈસ્કૂલ ખાતે નંદલાલ શ્રોફ અને ધારાસભ્ય દીનુ મામાએ 66મા સ્વાતંત્ર્ય પર્વે રિનોવેશન થયેલ શાળાનું લોકાર્પણ કર્યું હતું। વડોદરા જિલ્લાના સાવલી ખાતે પણ 66મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી થઈ હતી। વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારે વડોદરા જિલ્લાના રહીશોને 66મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી આઝાદી પર્વને ઉજવ્યો હતો। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વડોદરા જિલ્લા જ્યારે ડભોઈ તથા વડોદરાના નગરજનોને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જયમીન પટેલે 66મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે હું જયમીન પટેલ તીસરી આંખ ન્યૂઝ ચેનલને 66મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર વડોદરા જિલ્લાના 10,000 શિક્ષકો વતી TNNના દર્શકોને અને સમગ્ર વડોદરા જિલ્લાના મારા પ્રાથમિક શિક્ષક મિત્રોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું। જ્યારે ન્યાય મંદિર કોર્ટ પટાંગણમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ KK ભટ્ટના હસ્તે વકીલોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પરંતુ આ દિવસ એવો છે કે જે દિવસે આપણે રાત્રે 12 વાગે 1947ના 15મી ઓગસ્ટે જે આપણને આઝાદી મળી, એ દિવસ એટલા માટે ભૂલાયો નથી કે ખૂબ જ જેને લડત આપી છે એવા વીરલાઓ એવા ગાંધીજી છે, ભગતસિંહ છે, એ બધાની લડત અને એમનો બલિદાનનો આ દિવસ છે।